રાધે રાધે. આજની આ ગહન ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. રાધે રાધે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા તમામ ગુજરાતી લવર્સને ખાસ કરીને બહુ જ સ્પર્શી જશે. આજના આપણા સોર્સ મટીરિયલનો મુખ્ય આધાર છે gujaratiTV.com અને આ અદ્ભુત કન્ટેન્ટના લેખક છે સેવક માધવ જસાપરા. હા, આ કન્ટેન્ટ ખરેખર બહુ જ રિસર્ચ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. એકદમ. અને આજે આપણે શ્રી પ્રેમાનંદજી મહારાજના આધ્યાત્મિક વિચારો અને તેમના સત્સંગના વાસ્તવિક સાર વિશે ડીપ ડાઇવ કરવાના છીએ. આપણું મિશન એ સમજવાનું છે કે આજના એટલે કે આધુનિક અને વ્યસ્ત જીવનમાં વ્યાપાર ધંધાની વચ્ચે આધ્યાત્મિકતા કેવી રીતે શક્ય છે. બરાબર. કારણ કે લોકોને એવું જ લાગે છે કે ભક્તિ કરવી હોય તો બધું છોડવું પડે. સાચી વાત. પણ આપણા કર્મો પાછળનું સાચું વિજ્ઞાન શું છે અને નામ જપ ખરેખર કેવી રીતે કામ કરે છે તે આજે આપણે ડીકોડ કરીશું. તો ચાલો આ બાબતને જરા વિગતવાર સમજીએ. ચોક્કસ. જુઓ, આ લેખની શરૂઆત જ બહુ રસપ્રદ રીતે થાય છે. નવીનજી અને શરદજી નામના બે વ્યક્તિઓના પ્રશ્નોથી. એટલો બધો છે કે તેઓ ભક્તિમાં ધ્યાન નથી આપી શકતા. એમની ફરિયાદ છે કે સમય જ નથી મળતો. અરે, આ તો મારો કહેવાનો મતલબ છે કે આ તો આપણામાંથી મોટા ભાગના લોકોની રોજબરોજની સમસ્યા છે. સવારે ઉઠીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી બસ દોડધામ. એકદમ સાચી વાત. પણ મહારાજજીનો આના પર જે જવાબ છે ને તે બહુ જ સ્પષ્ટ અને પ્રેક્ટિકલ છે. અચ્છા, શું કહે છે તેઓ? તેઓ કહે છે કે દુકાનમાં જ્યારે ગ્રાહકો હોય ત્યારે ઈમાનદારીથી વ્યાપાર કરવો એ જ તમારો ધર્મ છે. એ જ તમારી સાધના છે. એટલે કે કોઈ અલગથી પૂજાપાઠ કરવાની જરૂર નથી તે સમયે. બિલકુલ નહીં. ઈમાનદારી તમારી પૂજા છે. અને હા, જ્યારે દુકાન ખાલી હોય, ગ્રાહકો ન હોય, ત્યારે નવરા બેસી રહેવાને બદલે રાધા રાધા કે રામ રામ નામ જપ કરવો જોઈએ. ઓહ, એટલે સમય કાઢવાનો નથી, પણ જે ખાલી સમય મળે તેનો ઉપયોગ કરવાનો છે. હા, અને આ નામ જપની શક્તિ સમજાવવા માટે લેખમાં વાલ્મીકી ઋષિનું અદ્ભુત ઉદાહરણ આપવામાં આવ્યું છે. વાલ્મીકી ઋષિ એટલે પેલા લૂંટારા હતા? હા, એ જ. તમને ખબર છે, એમને તો રામ રામ બોલતા પણ નહોતું આવડતું. ખરેખર? તો પછી એમને જપ કેવી રીતે કર્યા? એમણે મરા બોલવાનું શરૂ કર્યું. શબ્દો ખોટા હતા, ઉચ્ચારણ ખોટું હતું, છતાંય સતત રટણ કરવાથી એ જ શબ્દ રામ રામ બની ગયો અને તેઓ બ્રહ્મર્ષિ બની ગયા. શું વાત છે! એટલે કે તમારી ભાવના અને નિરંતરતા વધુ મહત્વની છે, સાચું ને? એકદમ. પણ મહારાજજી આજના ગૃહસ્થ જીવન પર એક બહુ સચોટ કટાક્ષ પણ કરે છે. ખાસ કરીને આપણી ખોટું બોલવાની આદત પર. અરે હા, પેલા મોબાઈલ ફોનવાળા ઉદાહરણની વાત કરો છો ને તમે? હા. હું જ્યારે આ સોર્સ વાંચતી હતી ત્યારે મને બહુ હસવું આવ્યું હતું. કોઈ વ્યક્તિ બાજુની ગલીમાં જ ઊભી હોય અને ફોન પર પૂછવામાં આવે કે ભાઈ ક્યાં છો, તો તરત જ કહેશે કે અરે હું તો અત્યારે આગ્રામાં છું. બરાબર. કોઈ મોટો ફાયદો નથી હોતો આમાં. બિલકુલ. કોઈ આર્થિક ફાયદો નથી, કોઈનો જીવ નથી બચતો, છતાં આપણે સેકન્ડના 16મા ભાગમાં અસત્ય બોલી દઈએ છીએ, જાણે આદત જ પડી ગઈ છે. અને આ જ આદત આધ્યાત્મિક માર્ગનો સૌથી મોટો શત્રુ છે. જુઓ, પરમાત્મા પોતે સત્ય સ્વરૂપ છે. હવે જો આપણી વાણીમાં ડગલે ને પગલે જૂઠ હોય તો તે જ વાણીથી લેવાયેલું ઈશ્વરનું નામ આપણા હૃદય સુધી કેવી રીતે પહોંચે? બહુ ઊંડી વાત કહી આ તો. એટલે સત્ય જ બેઝ છે. હા, સત્ય પર ચાલવું થોડું કઠિન ચોક્કસ છે, પણ તે મનને એકદમ નિર્ભય બનાવી દે છે. બરાબર. તો હવે અહીં મને એક સવાલ થાય છે. જો ભક્તિનો માર્ગ આટલો સરળ છે કે ભાઈ ઈમાનદારીથી કામ કરો, જૂઠું ન બોલો અને નવરા પડો ત્યારે નામ જપ કરો, તો પછી આપણે વારંવાર આ માયામાં, ક્રોધમાં અને મોહમાં કેમ ફસાઈ જઈએ છીએ? સોર્સમાં પેલા ઝારખંડના ગૌતમજી અને મહારાષ્ટ્રના શિવરાજજીના પ્રશ્નો છે ને કે પાપ ખરેખર કોણ કરે છે? શરીર કરે છે કે આત્મા? હા, આ પ્રશ્ન ખરેખર આપણને વેદાંતની ફિલોસોફીમાં લઈ જાય છે. મહારાજજી આને બહુ જ વૈજ્ઞાનિક રીતે સમજાવે છે. અચ્છા, કેવી રીતે? એઓ કહે છે કે આપણા એક નહીં પણ 3 શરીર હોય છે. 3 શરીર? એટલે દેખાય છે તો એક જ? હા, જે દેખાય છે તે જાગૃત અવસ્થાનું સ્થૂળ શરીર છે. બીજું છે સ્વપ્ન અવસ્થાનું સૂક્ષ્મ શરીર અને ત્રીજું છે ગાઢ નિંદ્રા વખતનું કારણ શરીર. એક મિનિટ, આ થોડું ટેકનિકલ થઈ ગયું. આ કારણ શરીર એટલે ચોક્કસ શું? કોઈ મેમરી કાર્ડ દેવું છે? એકદમ સરસ એનાલોજી છે આ. આપણે આને કોમ્પ્યુટરની સિસ્ટમ સાથે જ સરખાવીએ. જુઓ, તમારું સ્થૂળ શરીર એટલે હાર્ડવેર, મોનિટર, કીબોર્ડ,
જે ફિઝિકલ છે. બરાબર, હાર્ડવેર. સૂક્ષ્મ શરીર એટલે એમાં રહેલું સોફ્ટવેર, તમારા વિચારો, તમારી લાગણીઓ, અને પેલું કારણ શરીર છે ને, હા, એ તમારી હાર્ડ ડ્રાઈવ અથવા ક્લાઉડ સ્ટોરેજ છે, જેમાં જન્મોજન્મના કર્મોનો ડેટા બીજ રૂપે સેવ થયેલો છે. ઓહ, એટલે આત્માનું આમાં શું કામ? આત્મા તો માત્ર ઇલેક્ટ્રિસિટી છે, પાવર સપ્લાય. એ કોઈ ક્રિયા નથી કરતો, માત્ર સિસ્ટમને ચાલવા માટે ઊર્જા આપે છે. જો આત્મા માત્ર પાવર સપ્લાય હોય તો પછી ગુનેગાર કોણ છે? આ પાપ કોના ખાતામાં જાય છે? ગુનેગાર છે અહંકાર. અહંકાર? એટલે કે ઈગો. હા, આ સૂક્ષ્મ શરીરમાં રહેલો જે અહંકાર છે ને, કે હું આ કરું છું, આ મેં કર્યું, એ પેલા કમ્પ્યુટર વાયરસ જેવો છે. અચ્છા, વાયરસ. હા, આ વાયરસ સોફ્ટવેરને એવું મનાવી દે છે કે તે પોતે જ કોમ્પ્યુટરનો માલિક છે, અને આ હું કરું છું એવો ભાવ જ વારંવાર આપણને જન્મ અને મરણના ચક્કરમાં નાખે છે. બાપરે. એટલે કે જ્યાં સુધી હું પણું છે ત્યાં સુધી આ ચક્કર ચાલુ જ રહેશે. બિલકુલ. અને અહીં જ પેલી બ્રહ્મજ્ઞાનની પદ્ધતિ આવે છે, અન્વય અને વ્યતિરેક. હા, આ બે બહુ ભારેખમ શબ્દો લેખમાં વાંચ્યા મેં. આનો સરળ અર્થ શું થાય? સાવ સરળ ભાષામાં કહું તો આ છે અને આ નથી. મહારાજજી આને સમજાવવા સ્વપ્નનું બહુ સરસ ઉદાહરણ આપે છે. હા, સ્વપ્નવાળું ઉદાહરણ ખરેખર રસપ્રદ છે. એટલે કે જો આપણે રાત્રે સપનામાં કોઈ મોટા જમણવારમાં જઈએ અને મસ્ત રસગુલ્લા ખાઈએ, તો સવારે જાગ્યા પછી શું આપણું પેટ ભરાયેલું હોય છે? ના, બિલકુલ નહીં. સાચી વાત. અને એવી જ રીતે જો સપનામાં કોઈ આપણને ખૂબ મારે, લોહી લુહાણ કરી દે, તો જાગ્યા પછી શરીર પર કોઈ વાગ્યાના નિશાન હોય છે ખરા? ના, કોઈ જ નિશાન હોતા નથી. બસ, સ્વપ્નનું સુખ અને દુઃખ બંને વાસ્તવિક નથી હોતા. મહારાજજી કહે છે કે આ જાગ્રત અવસ્થા, આ સંસારની માયા પણ બિલકુલ એવી જ છે, ક્ષણભંગુર. એટલે કે કંઈ પરમનન્ટ નથી. હા, સત્તા માત્ર તેની જ છે જે ત્રિકાળ સત્ય છે, એટલે કે પરમાત્મા. બાકી બધું એક સ્વપ્ન જ છે. પણ જુઓ, આનો અર્થ એ તો નથી ને કે આપણે દુનિયા છોડી દેવી, સંબંધો તોડી નાખવા? બિલકુલ નહીં. માયાથી બચવાનો ઉપાય સંબંધો તોડવાનો નથી. ઉપાય એ છે કે તેમાંથી મમતા એટલે કે આસક્તિ છોડી દેવી. એટલે પ્રેમ કરવાનો, પણ પોઝેસિવ નહીં થવાનો. એકદમ. પરિવાર સાથે પ્રેમ કરો, પણ તેમાં માલિકી ભાવ કે સ્વાર્થ ન રાખો. બરાબર. પણ ચલો આપણે એક ડગલું આગળ વધીએ. માની લઈએ કે મારા વ્યક્તિગત કર્મો મારા જીવનને અસર કરે છે. એ મારા અહંકારનું પરિણામ છે. પણ એક મોટો સવાલ એ થાય કે જ્યારે કોઈ મોટો ભૂકંપ આવે, અથવા કોઈ દેશ પર મિસાઇલ પડે, કે પછી હમણાં જ આપણે કોરોના જેવી મહામારી જોઈ. હા, બહુ કપરો સમય હતો એ. હા, તો જેમાં એક સાથે હજારો કે લાખો લોકો માર્યા જાય છે, ત્યારે શું કોઈ રાષ્ટ્રનું કે કોઈ ભૌગોલિક વિસ્તારનું પોતાનું કોઈ પ્રારબ્ધ હોય છે? મનીષજીનો આ જ પ્રશ્ન હતો સોર્સમાં. બહુ જ સારો પ્રશ્ન છે આ. જો આપણે આને થોડા મોટા ચિત્ર સાથે જોઈએ, તો મહારાજજીનો જવાબ બહુ જ વૈજ્ઞાનિક લોજિક ધરાવે છે. શું કહે છે તેઓ? તેઓ સમજાવે છે કે પ્રકૃતિ કે રાષ્ટ્રનું પોતાનું કોઈ અલગ પ્રારબ્ધ નથી હોતું. નિયતિ કોઈ દેશને જાણી જોઈને સજા નથી આપતી. તો પછી આટલા બધા લોકો એકસાથે કેમ ભોગ બને છે? એમાં રહેતા લોકોના સામૂહિક કર્મો આ બધું નક્કી કરે છે. સામૂહિક કર્મો એટલે કે કોઈ દુર્ઘટનામાં જે લોકો જીવ ગુમાવે છે, તે બધાના કર્મો તેમને તે ચોક્કસ સમય અને સ્થળે ભેગા કરે છે? હા, તમે આને એક પ્રકારનું સિંક્રોનાઇઝેશન કહી શકો. જ્યારે હજારો લોકોના કર્મોનું પરિણામ એકસરખું અને એક જ સમયે ભોગવવાનું પાકી જાય છે, ત્યારે પ્રકૃતિ એવો સંયોગ ઊભો કરે છે. કોરોના મહામારીનું જ ઉદાહરણ લો. આખા વિશ્વના લાખો જીવોનું પ્રારબ્ધ જ્યારે એક સરખી પીડા ભોગવવાનું ભેગું થયું, ત્યારે તે વાયરસ એક નિમિત્ત બની ગયો. બાપરે, આ તો ખરેખર બહુ જ ડીપ વાત છે. લેખમાં પેલા અખંડ ભારતના ઇતિહાસનો પણ ઉલ્લેખ છે ને? ઋષભદેવજીના 9 પુત્રો અને જંબુદ્વીપના વિભાગો. હા, એ દર્શાવે છે કે ભૌગોલિક સીમાઓ અને દેશોનું નિર્માણ કે પતન પણ તેમાં રહેતા જીવોના સામૂહિક કર્મો અનુસાર જ થતું હોય છે. આ સાંભળીને તો કદાચ કોઈને પણ ડર લાગી શકે. હું તો વિચારું છું કે આપણા પૂર્વજન્મના પાપોનું લિસ્ટ કેટલું મોટું હશે. એ તો કોઈ નથી જાણતું. અને જો બધું જ ભોગવવું પડવાનું હોય તો છૂટવાનો કોઈ રસ્તો જ નથી બચતો. પણ સોર્સમાં પ્રીતિજીના પ્રશ્નના જવાબમાં મહારાજજીએ પેલું રૂના પહાડનું જે ઉદાહરણ આપ્યું છે, હા, એ ઉદાહરણ બહુ જ આશ્વાસન આપનારું છે. બિલકુલ. રૂનો પહાડ ગમે કેટલો મોટો કેમ ન હોય,
તેને બાળીને ભસ્મ કરવા માટે માત્ર એક જ નાનકડી દિવાસળી કાફી છે. એકદમ સાચી વાત. તેવી જ રીતે પ્રભુના શરણે જવાથી અને સાચા ભાવથી નામ જપ કરવાથી પૂર્વજન્મના ગમે તેવા પાપો બળીને રાખ થઈ જાય છે. પણ મને અહીં એક પ્રશ્ન થાય છે, અને કદાચ સાંભળનારને પણ થતો જ હશે. શું પ્રશ્ન છે? આ ખરેખર કેવી રીતે કામ કરે છે? શું નામ જપ કોઈ મેજિક ઇરેઝર છે જે પાપોને ભૂસી નાખે? ના, આ કોઈ જાદુ નથી. જુઓ, આપણે આગળ પેલા અહંકારની વાત કરી હતી ને? હા, વાયરસવાળી વાત. બરાબર. પાપ ખરેખર કોણ કરે છે? અહંકાર. હવે જ્યારે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી પ્રભુના શરણે જાય છે અને નામ જપ કરે છે, ત્યારે તેનો એ અહંકાર જ પીગળવા લાગે છે. અચ્છા, એટલે ટ્રાન્સફોર્મેશન થાય છે. એક્ઝેક્ટ. હા. હવે વિચારો, જો ગુનો કરનાર અહંકાર જ અસ્તિત્વમાં ન રહ્યો તો પછી સજા કોને મળે? ભક્તિ પાપના પહાડને એટલે જ બાળે છે કારણ કે તે પાપ કરનારા જૂના સ્વભાવને જ ખતમ કરી દે છે. વાહ, આ સમજણ બહુ જ ક્લિયર છે. પણ જો કે આનો અર્થ એ નથી કે જીવનમાં મુશ્કેલીઓ નહીં આવે. મુશ્કેલીઓ તો આવવાની જ છે. હા, ભગવાન રામનું જ ઉદાહરણ લઈ લો. સવારે એમને રાજગાદી મળવાની હતી અને સાંજે ખુલ્લા પગે 14 વર્ષનો વનવાસ મળી ગયો. એકદમ સાચું. ભગવાનને પણ જો ભૌતિક દુનિયાના નિયમો અને મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હોય તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. આપણે કેવી રીતે બચી શકીએ? એટલે મનુષ્ય જન્મ સમસ્યાઓથી ભાગવા માટે નથી મળ્યો, પણ તેની સામે અંદરથી સ્થિર રહીને હસીને લડવા માટે મળ્યો છે. બિલકુલ. અને આ જ વાત આપણને સીધા પહેલા હોસ્પિટલના ડાયાલિસિસ રૂમના દૃશ્ય તરફ લઈ જાય છે, જે સાચા સંતની જીવંત કસોટી છે. એક્ઝેક્ટલી. વાતો કરવી બહુ સહેલી છે. કોઈ દુઃખી હોય તેને સલાહ આપવી કે અરે ભાઈ હિંમત રાખો, બધું ભગવાન કરે છે, એ બોલવું બહુ આસાન છે. પણ જ્યારે પોતાના પર વીતે ને ત્યારે ખબર પડે. સાચી વાત. શારીરિક પીડાની ચરમસીમા પર હોવા છતાં અંદરથી સંપૂર્ણ શાંત કેવી રીતે રહી શકાય? ડોક્ટર સૌરભ સાથેનો મહારાજજીનો સંવાદ આ વાત બહુ સરસ રીતે રજૂ કરે છે. હા, ડોક્ટર પોતે આશ્ચર્યમાં હતા. મહારાજજીની બંને કિડની ફેલ છે. તેઓ નિયમિત ડાયાલિસિસ પર છે. પાણી પીવા પર પણ સખત કંટ્રોલ છે. બહુ જ પીડાદાયક અવસ્થા કહેવાયા. અને ડાયાલિસિસ રૂમમાં આસપાસના બેડ પર બીજા દર્દીઓ પીડાથી બૂમો પાડતા હોય છે, મૃત્યુની માંગ કરતા હોય છે, પણ મહારાજજી? તેઓ હસતા રહે છે. હા, સતત હસતા રહે છે અને બીજા દર્દીઓને આધ્યાત્મિક જ્ઞાન આપી રહ્યા છે, સત્સંગ કરી રહ્યા છે. તો આ બધાનો અર્થ શું થાય છે? આ માત્ર કોઈ પુસ્તકીય જ્ઞાન નથી. આ પરિસ્થિતિ જ્ઞાન અને અનુભવ વચ્ચેનો તફાવત બતાવે છે. ચોક્કસ. મહારાજજી કહે છે કે બધું ભગવાન કરે છે એવું માત્ર હોઠેથી બોલવું એ તો પેલા મેડિકલ ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરવા જેવું છે. હા, ડિગ્રી છે જ નહીં અને ઓપરેશન કરવા બેસી ગયા. બરાબર. માત્ર પુસ્તકો વાંચી લેવાથી કોઈ જ્ઞાની નથી બની જતું. પણ જ્યારે તે વાતનો ખરા અર્થમાં બોધ થાય ત્યારે ગમે તેવી પીડામાં પણ અંદરની શાંતિ ડગતી નથી. લેખમાં પેલા રામકૃષ્ણ પરમહંસજીનું ઉદાહરણ પણ છે ને, એમને ગળામાં કેન્સર હતું. હા, કેન્સરની પીડા કેટલી ભયાનક હોય છે. શરીર છે એટલે રોગ તો ભોગવવો જ પડે, પણ તેમની અંદરની ચેતના એટલા ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી કે શારીરિક પીડા તેમના આંતરિક આનંદને ખલેલ નહોતી પહોંચાડી શકતી. એટલે કે તેઓ પીડાના સાક્ષી બની ગયા હતા, ભોગવનાર નહીં. પણ હવે સવાલ એ છે કે શારીરિક કષ્ટોને પાર કરી ગયા પછી સાધનાનું ઉચ્ચ સ્તર કયું છે? અહીંથી જ માનસિક નામ જપનો ખ્યાલ આવે છે. રાજસ્થાનના શૈલેન્દ્રજીનો આ જ પ્રશ્ન હતો. હા, લેખમાં મહારાજજીએ જપનું જે ગણિત આપ્યું છે ને તે અદ્ભુત છે. તમે સમજાવશો એ ગણિત? હા, જો આપણે મોટેથી 1000 વખત ઈશ્વરનું નામ બોલીએ તો તે ઉપાંશુ એટલે કે ધીમેથી માત્ર હોઠ ફફડે એ રીતે ગણગણીએ તેવા 100 નામ બરાબર છે. બરાબર. અને તે ધીમેથી બોલેલા 100 નામ મનમાં સંપૂર્ણ એકાગ્રતાથી કરેલા માત્ર એક માનસિક જપ બરાબર છે. શું વાત છે! પણ મને એ નથી સમજાતું કે આવું કેમ? મનમાં બોલેલું એક નામ મોટેથી બોલેલા 1000 નામ કરતાં વધારે પાવરફુલ કેવી રીતે હોઈ શકે? જુઓ, આની પાછળ પૂરેપૂરું કોગ્નેટિવ સાયન્સ એટલે કે મગજનું વિજ્ઞાન કામ કરે છે. અચ્છા. કેવી રીતે? જ્યારે આપણે મોટેથી નામ જપ કરીએ છીએ ત્યારે માત્ર આપણી સ્વરપેટી અને કાન જ એમાં રોકાયેલા હોય છે. આપણું મન તો આસાનીથી બીજે ભટકી શકે છે. હા, એવું તો બહુ થાય. મોઢેથી રામ રામ ચાલતું હોય અને મનમાં વિચાર આવતો હોય કે સાંજે જમવામાં શું બનાવીશું. એક્ઝેક્ટલી. પણ
જ્યારે તમારે મનમાં ને મનમાં જપ કરવાનો હોય અને મહારાજજી કહે છે તેમ મનમાં રાધા નામ લખીને જપવાનું હોય, ઓ લખીને? હા, તો મગજની પૂરેપૂરી પ્રોસેસિંગ પાવર એમાં લાગી જાય છે. આંખો બંધ કરીને અક્ષરો જોવા, મનમાં લખવા અને અંદરથી સાંભળવા, આ આખી પ્રોસેસમાં માયા કે બીજો કોઈ વિચાર એન્ટર થઈ જ નથી શકતો. અદ્ભુત. એટલે કે આ માનસિક જપ તમારા મનને સંપૂર્ણપણે હાઇજેક કરી લે છે. બિલકુલ. દુનિયાવી વિચારો માટે કોઈ જગ્યા જ નથી બચતી. અને મહારાજજી કહે છે કે માળાના મણકા ગણવામાં પણ મન ન અટકવું જોઈએ. બસ ભૂખ્યા માણસની જેમ ગણતરી વગર જપ કરતા રહો. હા, ભૂખ સંતોષાય ત્યાં સુધી. અને આ જ અવસ્થા જ્યારે તેની ચરમસીમા પર પહોંચે છે ત્યારે પેલી અદ્વૈત સ્થિતિ પ્રાપ્ત થાય છે, જે પૂરીથી પ્રજાઢાલજીનો પ્રશ્ન હતો. હા, અદ્વૈત સ્થિતિ. જ્યારે સાધક પોતાના આરાધ્યમાં એટલો લીન થઈ જાય છે ત્યારે શિષ્ય અને ગુરુ કે ભક્ત અને ભગવાન વચ્ચેનો ભેદ જ મટી જાય છે. લેખમાં પેલી પંક્તિ છે ને, પ્રેમ ગલિયતી સાંકરી તામે દો ન સમાહી. એટલે કે પ્રેમના માર્ગ પર બે અસ્તિત્વ ટકી જ ન શકે. અહંકાર ઓગળી જાય અને માત્ર પરમાત્મા જ બચે. એકદમ સાચું. પણ જુઓ, આ બધી વાતો સાંભળવામાં બહુ દિવ્ય લાગે છે. પણ આનાથી એક બહુ જ વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે. ચંદીગઢના નમન ગર્ગજીનો આ જ પ્રશ્ન હતો કે સાચા માર્ગના લક્ષણો કયા છે? હા, જો કોઈ વ્યક્તિ આ માર્ગ પર આગળ વધી રહી છે તો તેને ખબર કેવી રીતે પડે કે તે સાચા રસ્તા પર છે? બહુ પ્રેક્ટિકલ પ્રશ્ન છે, કારણ કે બહારથી તો કોઈ સર્ટિફિકેટ મળવાનું નથી. તો નિશાનીઓ શું છે? મહારાજજી આ લક્ષણોનું બહુ બારીકાઈથી પૃથ્થકરણ કરે છે. સૌથી પહેલું લક્ષણ છે સંસારની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિમાં આસક્તિ, એટલે કે મમતા ન રહેવી. હા. બીજું લક્ષણ છે વાસનાઓ અને કામનાઓ આપોઆપ શાંત થઈ જવી. તમારે કોઈ પ્રયત્ન ન કરવો પડે. અને ત્રીજું? ત્રીજું અને સૌથી અઘરું લક્ષણ છે કોઈ પણ વ્યક્તિમાં દોષ ન દેખાવા. અરે બાપરે! એટલે કે કોઈ આપણી સાથે ખરાબ વર્તન કરે કે આપણું અપમાન કરે તો પણ ગુસ્સો ન આવે અને તેમાં ઈશ્વરની જ મરજી દેખાય. આ તો ખરેખર બહુ ઊંચી અવસ્થા છે. બિલકુલ. અને આમાં એક બીજી આખરી કસોટી પણ છે. મોટામાં મોટો પરોપકાર કર્યા પછી પણ અહંકારથી મુક્ત રહેવું. હા, સામાન્ય રીતે આપણે કોઈને નાની મદદ કરીએ તો પણ મનમાં થાય કે જો ભાઈ, મેં આનું ભલું કર્યું. એક્ઝેક્ટલી. પણ સાચો ભક્ત દયા કરે છે છતાં અહંકાર નથી કરતો. તે પ્રેમ કરે છે પણ સામેથી કોઈ અપેક્ષા નથી રાખતો. આ દિવ્ય લક્ષણો જ સાબિત કરે છે કે વ્યક્તિ સાચી દિશામાં જઈ રહી છે. અરે વાહ! આ ચર્ચા ખરેખર આપણને અંદર સુધી ઢંઢોળી દે તેવી છે. રોજબરોજના વ્યાપારથી લઈને અદ્વૈતની ઉચ્ચ અવસ્થા સુધીની આ સફર બહુ જ જ્ઞાનવર્ધક રહી. સાચી વાત છે. અને અંતે આ બધી વાતો પરથી એક વિચાર પ્રેરક પ્રશ્ન સૌના મનમાં મૂકવાનું મન થાય છે. જી, ચોક્કસ મૂકો. આપણે મંદિરે જઈએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ, પણ શું ક્યારે પોતાની જાતને પૂછ્યું છે કે આપણે ખરેખર ઈશ્વરને પામવા માંગીએ છીએ કે પછી માત્ર આપણી દુન્યવી મુશ્કેલીઓ, બીમારીઓ કે આર્થિક તકલીફો દૂર કરવા પૂરતો જ ભગવાનનો ઉપયોગ કરવા માંગીએ છીએ? બહુ જ ઊંડો પ્રશ્ન છે આ. શાંતિથી વિચારજો. આપણી રોજિંદી પ્રાર્થનાઓ આપણને સંસારના બંધનોમાંથી મુક્ત કરી રહી છે કે પછી વધુને વધુ સંસારની ઈચ્છાઓમાં બાંધી રહી છે? ખરા અર્થમાં ભક્તિ એ કંઈક માગવાની પ્રક્રિયા નથી, પણ પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની પ્રક્રિયા છે. એકદમ સાચી વાત. તો અહીં આપણે આ ગહન ચર્ચાનું સમાપન કરીએ છીએ. આટલો માહિતીસભર અને હૃદયસ્પર્શી સોર્સ પૂરો પાડવા માટે ગુજરાતીTV.com અને તેના કન્ટેન્ટ લેખક સેવક માધવ જસાપ્રાનો ખૂબ ખૂબ આભાર. અને હા, કોઈ પણ સાંભળનાર કે જે ગુજરાતી લવર્સનો હિસ્સો છે, જો તમને આ ગહન ચર્ચા પસંદ આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો ગુજરાતીTV.com ને લાઇક કરવાનું, મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. અને આજના સત્સંગના કયા વિચારે તમને સૌથી વધુ પ્રભાવિત કર્યા તે અંગેના તમારા પ્રતિભાવો નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી મોકલી આપવા. તો ચાલો, અંતે ઔપચારિક રીતે અને પૂરા ભાવ સાથે રાધે રાધે. રાધે રાધે.